છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સમાચાર સામે આવ્યા છે છોટાઉદેપુરથી। છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। તો આગાહી પ્રમાણે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે તે અનુસાર છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। નિઝામી સોસાયટીમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા। તો પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ધોધમાર વરસાદ પડતા જ ઘૂંટણસમા સોસાયટીમાં પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। તો આગાહી પ્રમાણે આજે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વરસાદથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। સાથે જ નિઝામી સોસાયટીમાં પણ ઘૂંટણસમા પાણી ભરાયા હતા। તો પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડતા જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। પ્રી મોન્સૂન કામગીરી ફક્ત કાગળ પર જ કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। છોટાઉદેપુરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો હતો। સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુરથી। બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો। જબુગામ, મોડાસર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો સાથે જ વરસાદ પડવાથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો છોટાઉદેપુરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ ખાબક્યો હતો। બોડેલી સહિતના આસપાસના વિસ્તારોમાં, જબુગામ, મોડાસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો વરસાદ પડવાથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। બોડેલી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો।